નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. તો મની મેનેજરમાં આપણે સમયે સમયે હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરતા હોઈએ છીએ, કારણ કે તમારા સમૃદ્ધિ સર્જનની સફરમાં હેલ્થ ઇન્સ્યોરન્સ ખૂબ જ આવશ્યક છે. હવે તમે હેલ્થ ઇન્સ્યોરન્સને તો સમજવા લાગ્યા છો, પરંતુ હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે સંકળાયેલી ઘણી બધી બાબતોને પણ આપણે ઝીણવટપૂર્વક જાણવી અને સમજવી જરૂરી છે. જેમ કે વેઇટિંગ પીરિયડ. વેઇટિંગ પીરિયડ શું છે, તમારી પોલિસી કેટલો વેઇટિંગ પીરિયડ લગાડશે, એ બધું જ જાણવું જરૂરી છે. તો આ જ વિષય આપણે આજે ચર્ચા કરીશું. ને ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર નિશા સંઘવી. નિશા, ઘણું સ્વાગત છે આપનું. અને આજે ઓફકોર્સ આપણે ઇન્સ્યોરન્સ માટે ઘણી બધી ચર્ચા કરીએ છીએ અને અવારનવાર જ્યારે પણ આપણને ચાન્સ મળતો હોય છે તો આપણે આ ટોપિક આપણે છેડી જ દેતા હોય છે, બિકોઝ ઇટ્સ વેરી મસ્ટ રિક્વાયર્ડ છે અને એની અવેરનેસ પણ ઘણી રિક્વાયર્ડ છે, તો લોકો ઇન્સ્યોરન્સ લેશે. અને હવે તો મે બી હવે એના પર જીએસટી પણ ઓછો કરી દેવામાં આવ્યો છે, તો મોર સો એવર હવે આઈ હોપ કે બધા ઇન્સ્યોરન્સ લે. અને નવા સંવતની શરૂઆત પણ થઈ ગઈ છે. આપણે દિવાળીથી હવે બધું ઉજવણી કરીને આપણે હવે ફ્રી થઈ ગયા છે, તો જ્યારે નવા સંવતનું પ્લાનિંગ કરી રહ્યા છે તો આ એક હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો અને કઈ રીતના લેવો એ પણ જાણવું જરૂરી છે. તો આજે જે આપણે આસ્પેક્ટ ડિસ્કસ કરી રહ્યા છીએ, હેલ્થ ઇન્સ્યોરન્સ તો લેવાનો છે, પણ એમાં કયા પેરામીટર્સ જોવાના છે. અને એમાં એક પેરામીટર છે વેઇટિંગ પીરિયડ. શું છે એ, કેટલું મહત્વનું છે જ્યારે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ સિલેક્ટ કરીએ છીએ ત્યારે. યસ, થેન્ક યુ સો મચ પ્રીતિબેન. બધાને ફેસ્ટિવ ગ્રીટિંગ્સ. બધાને હોપ બધી દિવાળી ફાઇન ગઈ હોય. આ જે એસ્પેક્ટ છે વેઇટિંગ પીરિયડ પ્રીતિબેન, ઇટ ઇઝ વેરી વેરી ઇન્ટિગ્રલ. કેમ કે ઇન્સ્યોરન્સ આપણે કીધું કે મેં હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લીધું, પણ એના જે ફાઇન પ્રિન્ટ છે, આપણે કહીએ ને કે જે ઝીણા અક્ષરોમાં લખેલું હોય છે, આપણે એ છે ને નથી વાંચતા. તો એની માટેનો આપણો આજનો એક શો છે જે ફક્ત વેઇટિંગ પીરિયડ માટે આપણે ડિસ્કસ કરશું. કેટલા ટાઈપના વેઇટિંગ પીરિયડ છે. સો ફર્સ્ટ વેઇટિંગ પીરિયડ છે ઇનિશિયલ વેઇટિંગ પીરિયડ. કંઈ પણ એલિમેન્ટ જનરલી તમારે કવર થવી હોય હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીમાં, તો એનો જનરલ વેઇટિંગ પીરિયડ છે 30 ડેઝ. આ વેઇટિંગ પીરિયડ કઈ રીતના તમે પહેલાં ડિફાઇન કરશો? વોટ ડુ વી અન્ડરસ્ટેન્ડ બાય વેઇટિંગ પીરિયડ? ઓકે, સો પ્રીતિબેન, અગર તમે આજે પોલિસી લીધી, ઓકે, સો ટુડે તમારી પોલિસી સ્ટાર્ટ ડેટ આજની છે, તો આજથી તમારી પોલિસી એપ્લિકેબલ છે. તો ડઝ ઇટ મીન મને આજથી કવર મળે છે? ટેકનિકલી નો. સો દેટ ઇઝ વાય ધ વેઇટિંગ પીરિયડ ક્લોઝ કમ્સ ઇન ટુ પિક્ચર. અને જ્યારે આપણે વેઇટિંગ પીરિયડ કહીએ છીએ ને પ્રીતિબેન, તો એમાં મલ્ટિપલ ટાઈપ્સના વેઇટિંગ પીરિયડ છે રિલેટેડ ટુ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ. તો એટલે બેઝિકલી જો આજે મેં ઇન્સ્યોરન્સ લીધો અને સપોઝ મને 15 દિવસમાં કંઈ જરૂર પડે છે કે 30 દિવસમાં જરૂર પડે છે, તો એ પોલિસી તમને કહેશે કે તમે આ તારીખે લીધો છે તો તમે અત્યાર અસર્ટન ડેટથી તમે આને યુઝ કરી શકો છો. એની પહેલાં જો થાય છે તો તમે એમાં ક્લેમ નથી લઈ શકતા. કરેક્ટ, એબ્સોલ્યુટલી. સો વેઇટિંગ પીરિયડનું મતલબ એ છે કે વેઇટ, તમને ક્લેમ કરવાની પહેલા તમને વેઇટ કરવું પડશે. સો ફર્સ્ટ છે ઇનિશિયલ વેઇટિંગ પીરિયડ. સો અગર આજથી સ્ટાર્ટિંગ ડેટ છે આપણી, સે વી આર ઓન ફર્સ્ટ ઓફ અ મંથ, તો ફર્સ્ટ ઓફ અ મંથમાં આપણે છે, તો ફર્સ્ટ ઓફ ધ મંથથી તમારી પોલિસી સ્ટાર્ટ થાય છે. તો ડઝન્ટ મીન કે તમે 3 તારીખે ક્લેમ કરી શકશો. નો, દેર આર સેવરલ ટાઈપ્સ ઓફ વેઇટિંગ પીરિયડ વિચ આર એપ્લિકેબલ ટુ યુ. તો પહેલો છે ઇનિશિયલ વેઇટિંગ પીરિયડ. કંઈ પણ વસ્તુમાં ક્લેમ કરવાની પહેલા 15 દિવસનો કુલિંગ પીરિયડ કહો કે વેઇટિંગ પીરિયડ કહો, એ લાગુ થાય જ છે. કોઈ પોલિસીમાં 15 દિવસ હોય છે, કોઈ પોલિસીમાં 30 દિવસ હોય છે. તો આ આપણે જાણવું બહુ જરૂરી છે કે મારી પોલિસી ઓકે XYZ કંપનીની છે, મારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે, પણ એમાં વેઇટિંગ પીરિયડ શું છે એ ખબર હોવી જરૂરી છે. સો ધીસ ઇઝ કોલ્ડ ઇનિશિયલ વેઇટિંગ પીરિયડ. ઓકે, તો ઇનિશિયલ વેઇટિંગ પીરિયડ 15 થી 30 દિવસનો જનરલી હોઈ શકે છે. જો સપોઝ તમે 1 જાન્યુઆરીએ સપોઝ તમે લીધો તમારો ઇન્સ્યોરન્સ ક્લેમ, હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો રાધર, તો એમાં 15 દિવસ, એટલે જો પહેલાં 1st થી 15થમાં જો તમને કંઈ થાય છે તો કદાચ તમે ક્લેમ નહીં કરી શકો. ઓર એલ્સ 1st થી 30th સુધી થાય છે તો તમે નહીં કરી શકો એ ડેટમાં. પણ કોઈ કહે છે કે અચ્છા મને હમણાં તો સપોઝ કંઈ બીમારી આવે, પણ આમાં નહીં, સપોઝ 1st to 30th જે ઇનિશિયલ વેઇટિંગ પીરિયડ હોય છે, એમાં કોઈ બીમારી આવીને તમારે હોસ્પિટલાઇઝ થવું પડ્યું, પણ એમાં ખબર છે પ્રીમાં તમને 30 ડેઝ આપે છે, પોસ્ટ તમને 60 ડેઝ આપે છે, તો પણ યુ કાન્ટ ક્લેમ, રાઈટ?
હા, એટલે આ જે ઇનિશિયલ વેઇટિંગ પીરિયડ હોય છે ને પ્રીતિબેન, 15 to 30 ડેઝનો હોય છે. તો તમારે સપોઝ એક્ઝામ્પલ છે ટાઇફોઇડ, ડેન્ગ્યુ, મલેરિયા, ઓકે, દેટ ઇઝ નોટ પ્લાન્ડ. ઓકે, તો આવી જાય છે. પણ તમને પહેલા 15 દિવસમાં પોલિસી લીધા કે પહેલા 30 દિવસમાં થયો તો તમને ક્લેમ નહીં મળે. સો દેટ ઇનિશિયલ પણ પીરિયડ જે પ્લાન્ડ હોય એમાં તમને નહીં કે મળે. કોઈ સર્જરી કે એવું કંઈ હોય તો એટલે ઘણા લોકોને એવું થાય કે અરે મેકો ઇફ આઈ હેપન ટુ વોન્ટ ટુ ડુ કિડની સ્ટોન ઓપરેશન, ઓકે, ઇન્સ્યોરન્સ લઈ લઉં છું અને પછી આપણે ક્લેમ કરી લેશું, નહીં મળે પૈસા બીકોઝ દેર આર સ્પેસિફાઈડ એલમેન્ટ વેઇટિંગ પીરિયડ. સો દેટ ઇઝ અવર કે એકચ્યુઅલ ડેટ ઓફ સર્જરી ક્યારે થઈ છે, શું એ પીરિયડમાં થઈ છે કે સો બેસિકલી પ્રીતિબેન આ કેવું છે કે તમે જ્યારે પોલિસી લીધી, તો 1st જાન્યુઆરી આપણે પકડે, 1st જાન્યુઆરી આપણે પોલિસી લીધી, તો ફર્સ્ટ 30 ડેઝમાં તમને જનરલી કોઈ ક્લેમ નહીં મળે. ઓકે, બટ તમારો એક્સિડન્ટ થઈ ગયો પહેલા કે બીજા દિવસે જ એક્સિડન્ટ થઈ ગયો, તમને ક્લેમ મળશે બીકોઝ ઇટ્સ એન અનફોરસીન ઇવેન્ટ. કરેક્ટ. સો એક્સિડેન્ટલ માટેનો દેર ઇઝ નો વેઇટિંગ પીરિયડ. સો આ પણ એક ક્લોઝ છે વેઇટિંગ પીરિયડમાં કે દેર ઇઝ નો વેઇટિંગ પીરિયડ ફોર એની એક્સિડન્ટ વિચ કમ્સ ઇન ટુ, એટલે તમે એક્સપિરિયન્સ કરો છો તો. ઓકે, તો આ એક જાણવા જેવી વસ્તુ છે, કારણ કે જ્યારે પણ તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લો છો ત્યારે તમારે જોઈ લેવાનું કે ક્યારથી આ પોલિસી એપ્લિકેબલ થાય છે, કઈ રીતના તમને કંઈ થાય છે, બીમારી આવે છે તો શું એ પોલિસી તમારા માટે કામ કરશે કે નહીં. પણ જો એક્સિડન્ટ કંઈ થાય છે જે અનફોર્સીન ઓર અનપ્લાન્ડ હોય છે રાધર, અને કોઈ પ્લાનિંગ બી કરતું નથી હોતું એક્સિડન્ટ, તો તમને કવર્ડ બધી જ પોલિસીમાં, તો એ બધી જ પોલિસીમાં કવર્ડ હોય છે. તો આ એક જરૂરથી તમે ધ્યાનમાં રાખજો. ઇનફેક્ટ મને આ ખબર નથી, એટલે ગુડ, આઈ ઓલ્સો લર્ન સમથિંગ. પણ બીજો જે એક આસ્પેક્ટ આપણે જોવાનું હોય છે કે જે કોઈને જે પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝ હોય છે અને પછી પોલિસી લે છે, એમના માટે કઈ રીતનો વેઇટિંગ પીરિયડ હોય છે? સો પ્રીતિબેન પહેલાં છે ને પ્રી એક્ઝિસ્ટિંગ પીરિયડ જે હતો ને જનરલી 4 યર્સનો હતો. જે નવું સર્ક્યુલર આવ્યું એમાંથી એ લોકોએ રેડ્યુસ કરીને સ્ટેન્ડર્ડ અક્રોસ પોલિસીઝ 3 યર્સ છે, કોઈ પોલિસીમાં 2 યર્સ છે. સો 2 to 3 યર્સનો વેઇટિંગ પીરિયડ ફોર પ્રી એક્ઝિસ્ટિંગ એલિમેન્ટ, એ તમને વેઇટિંગ પીરિયડ લાગુ થશે જ થશે. એક સિમ્પલ એક્ઝામ્પલ તરીકે સેમ મને ડાયાબિટીસ છે, તો હું અગર આજે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા જાઉં છું ને તો મારી ડાયાબિટીસ જે એલિમેન્ટ છે દેટ વિલ બી કમ અંડર હેડ કોલ્ડ પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ. તો પોલિસી સ્કેડ્યુલમાં એક સેક્શન હોય છે પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ, તો એમાં ડાયાબિટીસ લખીને આવશે અને ડાયાબિટીસ રિલેટેડ. સો મારી પોલિસી જે XYZ કંપનીની છે એમાં વેઇટિંગ પીરિયડ 2 યર્સ છે. તો પહેલા 2 યર્સમાં ડાયાબિટીસ રિલેટેડ મને કોઈ બી ક્લેમ કરવો હશે તો એ પૈસા નહીં મળે. સો દેટ ઇઝ વાય ધીસ ઇઝ કોલ્ડ પ્રી એક્ઝિસ્ટિંગ એલિમેન્ટ વેઇટિંગ પીરિયડ. ઓકે, જેનો પીરિયડ હોય છે 3 to 3 years. That's it. પહેલા 4 હતો, 4 ઇઝ ગોન અવે. નવા સર્ક્યુલરના અંડર કોઈ બી પ્રોડક્ટની 4 યર્સની વેઇટિંગ પીરિયડ ન રહી શકે, બધા રિવાઇઝ થઈ ગયા. તો 2 to 3 years 2 to 3 years, yes. મેક્સિમમ. તો તમને આ એક ધ્યાન રાખવાનું રહેશે કે જો તમારું પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશન છે, જે આપણે ઓલવેઝ કહેતા હોય છે કે જો તમારી પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશન હોય ને, જે તમે લેતા હો તમારું ઇન્સ્યોરન્સ, તો તમારે મેન્શન કરવું જોઈએ. નહીં તો ડિક્લેરેશન જો તમે નથી કરતા અને પછીથી ખબર પડે છે તો તમારું પ્રીમિયમ વિલ ગો ઓન ધ રૂફ ઓર કેન્સલ ક્લેમ તમારું સેટલ નહીં થઈ શકે અને તમને એનો કોઈ બેનિફિટ નહીં મળે. તો જે પણ ક્લેરિટી આપી દેવાની. અને ઘણા બધા ઇન્સ્યોરન્સ કંપનીઝ તો ટેસ્ટ પણ કરાવતા હોય છે જસ્ટ ટુ રીકન્ફર્મ કે શું છે, આપણે જે લખી રહ્યા છે બરાબર છે કે નહીં. સેકન્ડલી, જે વેરીડ કાઇન્ડ ઓફ હવે ડિઝીઝ થઈ ગયા છે, તમારાથી ગણાય ને એટલા બધા નવા ડિઝીઝ આવી ગયા છે. શું બધા માટે એક જ રૂલ એપ્લિકેબલ છે કે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડિઝીઝીસ માટે ડિફરન્ટ વેઇટિંગ પીરિયડ હોય છે? સો પ્રીતિબેન આ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ વેઇટિંગ પીરિયડ છે. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ ડિસીઝ સ્પેસિફિક વેઇટિંગ પીરિયડ. ઓકે, તો જ્યારે આપણે ડિસીઝ સ્પેસિફિક વેઇટિંગ પીરિયડની વાત કરીએ છીએ ને, સો એક સ્ટેન્ડર્ડ લિસ્ટ છે અપ્રોક્સિમેટલી 60 to 80 એલિમેન્ટ્સનું. અગેન ધીસ વિલ ડિફાઇન પ્રોડક્ટ ટુ પ્રોડક્ટ. તમે જે ઇન્સ્યોરન્સ કંપનીનું કયું પ્રોડક્ટ લીધું છે એના બેસિસ પર પણ એ ડિફાઇન થાય છે નંબર ઓફ એલિમેન્ટ્સ. તો સ્ટેન્ડર્ડલી આપણે પકડીએ ને તો 50 થી 60 એલિમેન્ટની વચ્ચે. એક્ઝામ્પલ, એનીથિંગ વિચ ઇઝ રિલેટેડ ટુ કેટરેક્ટ, કિડની સ્ટોન, હર્નિયા, ENT ડિસઓર્ડર, ની રિપ્લેસમેન્ટ, યુટ્રસ રિલેટેડ. તો આ બધી એલિમેન્ટ છે ને એ ડિસીઝ સ્પેસિફિક છે. તો આ તમને વેઇટિંગ પીરિયડ પછી જ કવર થશે. તો આ વેઇટિંગ પીરિયડ જનરલી પહેલાં હતો 4 યર્સનો, નાઉ ઇટ હેઝ કમ ડાઉન ટુ 2 યર્સ.
across insurance companies. So disease specific waiting periods are also very important. ઘણા બધા લોકોને એવું લાગે કે મને મોતિયાનું ઓપરેશન ડોક્ટરે કીધું જ કરવાનું, આપણે છે ને કાલે જઈને ઇન્સ્યોરન્સ પોલિસી લઈએ અને એક અઠવાડિયા પછી આપણે ક્લેમ કરી લેશું. નહીં મળે પૈસા, તો તમે પ્રીમિયમ ભર્યું એ પણ ગયું અને તમે ક્લેમ પણ નહીં મળશે તમને. સો અને તમે પોલિસી લેતી વખતે અગર તમે ડિક્લેર નથી કર્યું, સો અગેન ઇટ્સ અ નોન ડિસ્ક્લોઝર. સો વેરી વેરી ઇન્ટિગ્રલ કે ઇન્સ્યોરન્સ બહુ જલ્દી લાઈફમાં લેવો જોઈએ જ્યારે તમે ફિટ એન્ડ ફાઇન છો અને જે દિવસે તમને લાગે ને કે આ ફિઝુલ ખર્ચો છે, દેટ્સ ધ ડે યુ બાય ઇન્સ્યોરન્સ. કેમ કે યુ આર ડિઝીઝ ફ્રી, તમારી બોડી ડિઝીઝ ફ્રી છે, તો ત્યારે તમે લો તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ. એટલે જ આપણે કહીએ છીએ કે જેટલો બને એટલો જલ્દી હેલ એન્ડ હાર્ટી હોય ત્યારે. હેલ એન્ડ હાર્ટી હોય ત્યારે લઈ લો, એટલે બધું જ કવર થઈ જાય. ભલે એ બીમારી તમને ન આવે પણ તમે કવર છો ને એક ટેન્શન ફ્રી તમે રહી શકો. પણ તમે કહ્યું કે સપોઝ આપણે કેટરેક્ટ, સપોઝ એઝ ફોર એક્ઝામ્પલ કે હર્નિયા કે કોઈ પણ યુટ્રસ, હવે એ બીમારી જ્યારે આવે છે ત્યારે તમે યરલી ચેકઅપ બી કરાવો તો કદાચ ત્યારે પકડાતું નથી હોતું અને પછી વિધિન ફ્યુ મંથ્સ કે કદાચ એ આવે છે તો પણ કવર નથી થતું. મીન્સ એમાં વેઇટિંગ પીરિયડ કેટલો હોય છે? બીકોઝ સ્પેસિફાઈડ વેઇટિંગ પીરિયડ. સો ધ ડે યુ બોટ ધ પોલિસી, તો આપણે જે એક્ઝામ્પલ પકડીને ચાલી રહ્યા છે 1st of January, 1st of January સે 24 મેં પોલિસી લીધી છે, તો 24 to 26 જાન્યુઆરી પછી જ મને મારો ક્લેમ રિલેટેડ ટુ હર્નિયા, be it cataract, be it kidney stone, be it knee replacement, be it uterus related. પ્રીતિબેન આજકાલ ફાઇબ્રોઇડ્સ વુમેન રિલેટેડ બહુ જ થાય છે. આઈ મીન આઈ હેડ મેટ અ ગાયનેકોલોજીસ્ટ ક્લાયન્ટ, તો એમને મને કીધું કે out of 10, 8 people are suffering fibroids. So that claim is very important also to be paid. And operation roughly cost around 2 lakhs. તો જ્યારે આપણે આ કરીએ છીએ તો એટલે આપણે કહીએ છીએ કે તમે વહેલું લો જ્યારે તમને કાંઈ નથી. સો અગેન વી રિવોલ્વ અરાઉન્ડ ધ સેમ થિંગ કે મેં લીધું ત્યારે નહોતું પણ 6 મહિના પછી મને થયું તો પૈસા મળશે નહીં મળે. સો આ બધું ધ્યાન રાખવાની જરૂર છે. નહીં તો પછી બધા લોકોને એમ થાય કે અરે મેં લીધો તો શું ફાયદો થયો અને મેં કર્યું તો આ શું બધા કહે છે કે ઇન્સ્યોરન્સ લો. પણ આ બધા થિંગ્સ ડુ મેટર. સાથે બીજો જે ઓફકોર્સ મેટર્નિટી, હવે એ પણ ઇન્સ્યોરન્સમાં કવર થતું હોય છે. મેટર્નિટી માટે કેટલો વેઇટિંગ પીરિયડ હોય છે? સો પ્રીતિબેન મેટર્નિટી, સો ગઈકાલે જે કોન્ફરન્સમાં વી જસ્ટ હર્ડ સમબડી ટોકિંગ સેઇંગ કે વી આર ધ યંગેસ્ટ ઇન ધ વર્લ્ડ, 29 ઇઝ અવર એવરેજ એજ. ઓકે, તો અગર આ બધા લોકો પરણવાના છે અને ફેમિલી કરવાના છે તો મેટર્નિટી ઇઝ ગોઈંગ ટુ કોસ્ટ. સો જ્યારે આપણે પોલિસી લઈએ છીએ તો આપણે આ મેટર્નિટીનો વેઇટિંગ પીરિયડ કેટલો રહેશે એ પણ સમજવું જરૂરી છે. દેર આર સો મેની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીઝ વિચ ડઝ નોટ હેવ મેટર્નિટી એઝ કવરેજ. એ એનો પાર્ટ જ નથી. હા, પાર્ટ જ નથી. અને જેમાં છે એમાં આપણને આપણે પૂછ્યું જ નથી કે કેટલા પૈસા મળશે. સો ઓલ્ડર પ્રોડક્ટ્સ જે છે પ્રીતિબેન એમાં વેઇટિંગ પીરિયડ છે 6 years, 4 years. તો તમે અગર 26 ના છો, તમે પોલિસી લીધી છે, તમે 30th ના એજ પર ડિલિવર કરશો ને તો જ તમને મેટર્નિટીનો ક્લેમ મળશે. અને મેટ્રો સિટીઝ, આપણે મુંબઈમાં રહીએ છીએ, મેટ્રો સિટીઝમાં રહીએ છીએ તો એવરેજ મેટર્નિટી ક્લેમ ઇઝ ગોઈંગ અપ ટુ 2 lakhs. સો એ જ્યારે આપણે 2 lakhsની વાત કરીએ છીએ તો મેટર્નિટી બેનિફિટ એટલા નથી આવતા. તમારી સમ ઇન્શ્યોર્ડ હાયર હોવી જોઈએ, હાયર મેટર્નિટી પૈસા મળવા માટે. તો આ બી ક્લોઝ બહુ જરૂરી સમજો પ્રીતિબેન કે મારું 20 લાખની પોલિસી છે પણ મને 20 લાખનો મેટર્નિટીનો ક્લેમ નહીં મળે. મેટર્નિટીમાં કેપિંગ છે. કેટલું? અગેન અગર 20 લાખની પોલિસી છે તો મેટર્નિટી કુડ બી ઇન ધ રેન્જ ઓફ 1 lakh. સમ પોલિસીઝ વિલ પે ઓનલી 50,000. અને એમાં પણ બાયફિકેશન છે કે નોર્મલ ડિલિવરીમાં 50,000 મળશે, સી સેક્શનમાં 75,000 મળશે. So it is such a space where maternity as a product is also evolving with IRDA new guidelines આપણે જેટલી આવી રહી છે વિથ ટાઈમ જ્યારે ચેન્જ થઈ રહ્યું છે. બટ મેટર્નિટી બધું જ કવર નથી થતું. આપણે પ્રીનેટલ, પોસ્ટનેટલ, ડિલિવરી થયા પછી ચાઇલ્ડ, આપણે રિટેલ પોલિસી હોય છે તો ચાઇલ્ડ ઇઝ કવર્ડ ઓનલી આફ્ટર 91 days ઓફ બર્થ. તો એટલા દિવસમાં ચાઇલ્ડનું કવરેજ રહેવું પણ જરૂરી છે. એવું થોડી છે ને કે આપણે બાળકને કહીએ કે ભાઈ તું 91 days પહેલા બીમાર નહીં પડતો. સો એ જે મેટર્નિટીનો ક્લોઝ છે, સે એક્ઝામ્પલ મેટર્નિટી ઇઝ પેડ ફોર 1 lakh rupees. તો એ 1 lakhમાં બધું આવી ગયું, પ્રીનેટલ, પોસ્ટનેટલ, ચાઇલ્ડ બર્થ ટિલ 91 days, એની વેક્સિનેશન, એ બધું જ એમાં આવી ગયું. તો એમાં તમે કેટલું કવર કરશો? બીકોઝ ધ કોસ્ટ, ધ વે ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ, ડોક્ટર્સ ફી હોય, આ હોય, તે હોય, કેટલું બધું હોય છે. તો આઈ થિંક દે શુડ કન્સિડર કે આમાં વધારે કરવું જોઈએ. અને મેં સાંભળ્યું છે કે ઇવન અમુકમાં તમે કહ્યું કે પર્સન્ટેજ, લાઈક
ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન કેટરેકમાં તમને 50 તમે Per ગમે eye. એટલો હોય તો 50,000નો જ ક્લેમ મળે છે હા. પર આઈનો. સો આમાં એવું છે કે કેટરેક્ટમાં પ્રીતિબેન જ્યારે આપણે કેટરેક્ટ ક્લેમ કરીએ છીએ તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર જે લેન્સીસ આપણે યુઝ કરીએ છીએ સો એના પ્રોસિજરના પૈસા નથી. lenses ના તમે જે પૈસા છે. ક્વોલિટીના લેન્સ લો છો એના પૈસા તમને ચાર્જ થાય જી. છે. તો ડોક્ટર્સ વિલ શો યુ 3-4 ટાઈપ્સ ઓફ લેન્સીસ. Lenses. આપણી એક ઇન્ડિયન મેન્ટાલિટી છે, મોંઘું છે તો સારું છે. ઓકે, સો વી ઓલવેઝ વોન્ટ ટુ ગો ફોર એક્સપેન્સિવ. એટલે આ હ્યુમન સાયકોલોજી છે. આપણે એઝ અ ઇન્ડિયન્સને કર્સ નથી કરતા, પણ ઇવન જ્યારે એટલે વી એક્સપિરિયન્સ ધીસ વિથ યંગર પેરેન્ટ્સ. એ લોકો ચાઇલ્ડને વેક્સિનેશન દેવા જઈએ, આપણે જનરલ હોસ્પિટલમાં જઈએ, મ્યુનિસિપલ ઓફિસમાં, તો એની પાસે એક જ હોસ્પિટલમાં એક જ ટાઈપનું વેક્સિનેશન હોય કે ભાઈ આ છે તો આ જ લગાડવાનું છે. તમે જેવા ફેન્સી હોસ્પિટલમાં જશો એ કે છે 18,000 વાળું છે, 22,000 વાળું છે ને 32,000 વાળું છે. बिकॉज इट्स योर चाइल्ड यू विल से सबसे महंगा वाला लगा दो. ओके, અને જે રીતે યુ આર રાઈટ, બિકોઝ આપણી સાયકોલોજી એમ કરે છે કે જે મોંઘું છે એ બેસ્ટ છે. Yeah. પણ અત્યારના આપણે જે સપોઝ કેટરેક્ટની વાત કરીએ તો ઇટ ઇઝ જે લેન્સીસ આવે છે એ વિથ લેટેસ્ટ ટેકનોલોજી આવે છે ને એના પ્રમાણે પૈસા વધતા હોય છે. પણ જે પણ આપણે યુઝ કરીએ એનું લેન્સના પ્રાઇસ પ્રમાણે તમને કેપિંગ હોય છે કે કઈ રીતના હોય ના, છે? સો આમાં પર આઈની કેપિંગ હોય છે. અગેન આમાં તમે સપોઝ તમારું પબ્લિક સેક્ટર ઇન્સ્યોરન્સ હોય છે તો 40,000 to 50,000ના રેન્જનું પર આઈનું ઓપરેશનના પૈસા મળશે. તમે 1 લાખ ખર્ચ્યા કે 5 લાખ ખર્ચ કર્યા, તમને મળશે એટલા જ પૈસા જે પર આઈના ડિફાઇન છે. અને પ્રાઇવેટ સેક્ટર ઇન્સ્યોરન્સ પણ અગર હોય છે પ્રીતિબેન તો તમને 1 લાખ પર આઈ મળશે. અને અગર તમે 50 lakhs એન્ડ અબાવનું કવરેજ લીધું તો તમને હજી ફેસિલિટી મળી શકે છે કે તમને પ્લસ બધા પૈસા મળશે. જી, ઓકે. તો આ એક જાણો, કારણ કે કેટરેક્ટનું મેં એક્ઝામ્પલ લીધો કારણ કે આઈ થિંક common છે. મેક્સિમમ Yeah. એની રિપ્લેસમેન્ટ હજી હોતું હોય છે, પણ કેટરેક્ટ તો બધાને આવવાનું જ છે. આપણને પણ આવશે. સાથે જ ક્રિટિકલ ઇલનેસ જે યુ નો એમાં કેટલો વેઇટિંગ પીરિયડ હોય છે? સો પ્રીતિબેન મેક્સિમમ પીપલ હુ કમ એન્ડ આસ્ક અબાઉટ ક્રિટિકલ ઇલનેસ એ એવા લોકો હોય છે જે લોકોએ એના ફેમિલીમાં એક્સપિરિયન્સ કર્યું છે. તો તમે આજે પોલિસી લીધી છે, વી ગો બેક ટુ અવર એક્ઝામ્પલ ઓફ 1st જાન્યુઆરી. તમે 1st જાન્યુઆરીને હેલ્થ ઇન્સ્યોરન્સ લીધી છે તો 90 days પછી જનરલી તમે પ્રોડક્ટ ટુ પ્રોડક્ટ તમે ક્લેમ કરી શકો છો. તો મેજર ઓફ ધ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીઝ વિલ કવર કેન્સર, હાર્ટ એટેક, ઓર્ગન ફેલિયર આફ્ટર ધ ફર્સ્ટ 90 days ઓફ ધ પોલિસી. તમારા પહેલા 90 દિવસ ક્રોસ થઈ જાય ને એની પછી તમને આ કવર થાય છે. બ્રેક પછી આપનું સ્વાગત છે. અને આજે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ જ્યારે લઈએ છીએ ત્યારે વેઇટિંગ પીરિયડ કઈ રીતના ડિફરન્ટ હોય છે, ડિફરન્ટ સિચ્યુએશન માટે, ડિફરન્ટ પોલિસીઝ માટે, ડિફરન્ટ હેલ્થ હેઝાર્ડ્સ માટે, એની આપણે વાતચીત કરી રહ્યા છીએ. નેક્સ્ટ એક એક્સિડેન્ટલ હોસ્પિટલાઇઝેશન, બિકોઝ એક્સિડન્ટ તો ગમે ત્યારે થઈ જતા હોય છે અને જો તમે પોલિસી લીધી હોય તો કઈ રીતના અહીંયા વેઇટિંગ પીરિયડ હોય છે? પ્રીતિબેન આ જ એક ક્લોઝ છે કે કન્ડિશન છે જેમાં વેઇટિંગ પીરિયડ નથી. જે તમે પહેલાં જ યસ, સો એક્સિડેન્ટલ હોસ્પિટલાઇઝેશન થાય છે ને, તમે પડી ગયા, તમે કાર એક્સિડન્ટ થઈ ગયું કે કોઈ ફાયર થઈ ગયું ને તમને એમાં તમારું એક્સિડન્ટ થઈ ગયું, તો એમાં કોઈ વેઇટિંગ પીરિયડ નથી બિકોઝ ઇટ્સ અનફોરસીન, અનપ્લાન્ડ. તો આમાં તમને કવરેજ ડે 1 થી મળી શકે છે. ઓકે, તો એક્સિડેન્ટલ જો થાય છે તો તમને કવરેજ ડે 1 થી મળી જશે. નેક્સ્ટ આપણે જો નજર કરીએ તો એક સ્પેસિફિક ટ્રીટમેન્ટ માટે જો આપણે જવું પડે તો કઈ રીતના ક્લોઝ અપ્લાય કરે છે વેઇટિંગ પીરિયડ માટે? સો જે બી ઓર્થોપેડિકલ હોય છે ને પ્રીતિબેન, ઇટ્સ અ ફૂલ પ્રોસિજર. હિપ રિપ્લેસમેન્ટ, ની રિપ્લેસમેન્ટ, ઘણા લોકો રોડ નખાવે છે, રોડ રિમૂવલનું જે ટ્રીટમેન્ટ છે, એનીથિંગ વિચ ઇઝ ઓર્થોપેડિકલ વિચ રિક્વાયર્સ અ પ્રોસિજર કેન નોટ બી ડન ઇમિડિયેટલી. આપણે કિડની સ્ટોન વખતે ઘણા લોકો સ્ટેન્ટ ઇન્સર્ટ કરે છે, તો એ સ્ટેન્ટ રિમૂવલ માટેના પણ જે પૈસા છે એ વેઇટિંગ પીરિયડ પછી જ મળે છે. તો ધીસ વેઇટિંગ પીરિયડ વિલ રેન્જ ફ્રોમ 2 years to 4 years. So now 4 years has come down to 3 years. So 2 years to 3 years depending upon the product that you have bought. તો જ્યારે આપણે પોલિસી લઈએ છીએ ને એની પહેલાં આપણી ફાઇન પ્રિન્ટમાં આ બધું સેપરેટલી મેન્શન્ડ હોય છે વેઇટિંગ પીરિયડના સેક્શનમાં. ઓકે,
તો અહીંયા એ પણ નજર રાખી દેવી જોઈએ. આ બધા આસ્પેક્ટ્સ આપણે જોઈ લેવાના કે શું કવર્ડ છે, શું નથી કવર્ડ, અને પછી જો જરૂરિયાત હોય તો મે બી તમે પર્ટિક્યુલર સિચ્યુએશન માટે કવર સેપરેટલી લઈ શકો છો કે જોઈ શકો છો કે કયા માં બધું જ ઇન્ક્લુઝિવ છે. પણ આઈ થિંક એવું ભાગ્ય હશે કે બધું જ inclusive નહીં હોય. પણ સાથે જ્યારે બધા જ આપણે ઇન્સ્યોરન્સમાં જોતા હોય છે કે ઓપ્શનલ હોય છે કે એડિશનલ રાઇડર્સ હોય છે, કોઈ એવા વેઇટિંગ પીરિયડ માટે પણ હોય છે? યસ પ્રીતિબેન, આ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. દેર સમથિંગ કોલ્ડ ઓપીડી, ઓકે, આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટવાળા જે ક્લેમ હોય છે. સો બેઝિકલી એવું છે કે તમે હોસ્પિટલાઇઝ નથી થયા, પણ તમે જઈને ડૉક્ટર સાથે કન્સલ્ટેશન કર્યું કે તમે એડવાઇસ લીધી, તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર ઓપીડી કવરેજ જે છે ઘણા પ્રોડક્ટ્સમાં વેઇટિંગ પીરિયડ હોય છે. સો એક્ઝામ્પલ ટાટા મેડિકેર પ્રીમિયર કરીને એક પ્રોડક્ટ છે, એમાં ડેન્ટલ કવરેજમાં તમને ઓપીડી ક્લેમ મળે છે, પણ એ મળે છે 2 yearsના વેઇટિંગ પીરિયડ પછી. ઓકે, સો કસ્ટમરે પૂછ્યું ડેન્ટલ કવર છે, તો આપણો આન્સર જનરલી પહેલાં હોય છે યસ ઇટ ઇઝ કવર્ડ અપ ટુ 10,000 રૂપીઝ, બટ આફ્ટર વેઇટિંગ પીરિયડ ઓફ 2 years. તો એમાં તો એ 2 yearsમાં બીજા બધા ડેન્ટલ પ્રોબ્લેમ્સ આવી જાય છે. પણ 10,000માં આટલું કાંઈ કવર પણ નહીં થાય મીરા પ્રીતિબેન. એક્ઝેક્ટલી. બટ યસ, સો ઇન્સ્યોરન્સ ઇઝ સ્ટીલ ગેટિંગ ધેર. આપણને જનરલી એઝ અ કસ્ટમર લાગતું હોય કે અરે આના પૈસા પણ મળવા જોઈએ, આ પણ મળવું જોઈએ. Earlier તો it was not even covered. નોટ ઇવન કવર્ડ. પીપલ વર નોટ ઇવન ટોકિંગ અબાઉટ ઇટ. Yeah. મેટર્નિટીના પૈસા ક્યાં મળતા? હવે મળે છે રિટેલ પોલિસીમાં. તો સેમ વે ડેન્ટલ માટે પણ સો ઇટ્સ કવર્ડ અંડર ઓપીડી. તમે હોસ્પિટલાઇઝ નથી થતા, તમે ડૉક્ટર પાસે જાઓ છો, ટ્રીટમેન્ટ લઈને આવી જાઓ છો. સો ઇફ ઇટ ઇઝ કોસ્મેટિકોલોજીકલ, it is not covered, but it is required as an outpatient. Yes, it is covered. ઓકે. નેક્સ્ટ અહીંયા જ્યારે આપણે આવી હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા હોય છે અને વેઇટિંગ પીરિયડ, એમાં કોઈ મોરેટોરિયમ પીરિયડ હોતો હોય છે? Yes, Pritiben, moratorium period is an advantage or a brownie point for the person who is buying the policy. So moratorium period નું પહેલા મીનિંગ કહું છું. સપોઝ તમે પોલિસી લીધી, તમારા ફાધરે લીધી તમારી માટે, તમે ડિક્લેર નથી કર્યું કે તમને બચપનથી થાઇરોઇડ છે કે થેલેસેમિયા છે યા વોટ એવર, ઓકે, એ પોલિસીમાં ડિક્લેર જ ન થયું ક્યારે, અને તમને જે પોલિસી લીધાના 10 થી 12 વર્ષ પછી તમને હોસ્પિટલાઇઝેશન થાય છે એના લીધે જ, અને ત્યારે ઇન્સ્યોરન્સ કંપનીને ખબર પડે છે કે આ તો તમને પોલિસી લેવાના પહેલાંથી હતું પણ એમાં ડિક્લેર નથી કર્યું. સો મોરેટોરિયમ પીરિયડ is currently 60 months, which is 5 years. તો મોરેટોરિયમ પીરિયડમાં અગર તમે ડિક્લેર નથી કર્યું પણ એની પછી ઇન્સ્યોરન્સ કંપનીએ પૈસા આપવા જ પડશે. બટ સમવેર ઇટ ઇઝ પ્રોવન કે આ નોન ડિસ્ક્લોઝર હતું, એટલે ચાય કરીને તમે નથી કીધું તો પૈસા નહીં મળે. તો ઇવન મોરેટોરિયમ પીરિયડ ક્રોસ થયા પછી પણ નહીં મળે. ઓકે, તો આ બધા જ પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જરૂરી છે. જ્યારે પણ તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લો છો ત્યારે આ ધ્યાન રાખજો, અને જ્યારે પણ તમે લો છો ત્યારે જે પણ તમને જો બીમારી છે તો એ ડિક્લેર કરી દેજો, એટલે પાછળથી તમને કોઈ પ્રોબ્લેમ ન થાય જો ઇન કેસ તમારે એ પોલિસી એ પર્ટિક્યુલર પર્પઝ માટે વાપરવાની આવે તો. પણ હેલ્થ ઇન્સ્યોરન્સ ઇઝ અ મસ્ટ એન્ડ મસ્ટ. ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ નિશા. અને એ સાથે જ મને પણ આપશો રજા, પણ રજા લેતા પહેલાં તમને જણાવી દઈએ કે પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને સાથે જ મની મેનેજરના એપિસોડમાં અત્યારે બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.